ગુડ મોર્નિંગ, મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. અહીંયા આપણે આવી ગયા છીએ સ્ટોલે. તો આપણે સવારમાં પહેલાં આવી ગયા હતા નહીં ધોઈને, ત્યાં આગળ બધું બનાવી દીધું. આપણે બટાકાવાળા બનાવ્યા, ગાજરવાળા બનાવ્યા, એટલું તો આપણે ઘરેથી જ લઈને આવ્યા છીએ. તો ભાઈ જે અમે બધા આવી હતા અહીંયા આગળ બંને જણા અહીંયા આવી ગયા છીએ. અમે છે પછી અમારા પાછા ફ્લેટ બને છે. તમે રોડ ઉપર અમે સવારમાં 8 વાગે આવી જઈએ છીએ. બટાકાવાળા કેવા બનાવ્યા છે. સાથે તમે ટેબલ ને બધું પાથરી જઈએ છીએ ત્યાં આગળ. ઇડલી વડા ઢોસા સાઉથ ઇન્ડિયન અમે આવી રીતે જઈ જઈએ છીએ. સવારમાં વહેલા આવી જઈએ છીએ 8 વાગે, 8 થી 2 વાગ્યા સુધી. ઢોસા બનાવીએ છીએ. તમને બનાવો બટાકાવાળા આ સંભાર ઠંડો થઈ ગયો છે એટલે ગરમ કરી દઈએ. પવન બહુ છે અહીંયા આગળ આજે, તો સંભાર ઠંડો થઈ ગયો છે. તમને બનાવી દઈએ બટાકાવાળા બનાવીએ અને ઢોસા બનાવીએ છીએ રાઈસ સાથે. તો હાય ગાઈસ, આપણે તો બધું પતી ગયું. અહીંયા આગળ સ્ટોલે જો સ્ટોલ છે, આપણો સ્ટોલ છે. તો હવે સ્ટોલે બધું પતી ગયું. અત્યારે અમે વસ્તી કરી દીધી. આ વસ્તી કરીને હવે અમે જઈએ છીએ ઘરે. 3 વાગવા આવ્યા છે. તો હવે અમે ઘરે પૂરતો સામાન પૂરો બધું પહોંચી સામાન અમે ઘરે જઈએ છીએ. તાપ પણ છે. દાદા મમ્મી, ઓ મમ્મી, તમે જોતા હો ને ગાઈસ. હું તો રોટલી બનાવું છું. હવે ખીચડી ત્યાં આગળ બનાવી છે. થોડી ખીચડી, થોડી પેટી અને સબ્જી બનાવી આપણે. ખીચડી છાશ થોડી ઘણી અને સાપડું બનાવીએ છીએ. ઘર રોટલી બનાવો, હું તઈ જતી આવું. તમે રોટલી બનાવો ને એમ કહું છું, હું તઈ જતી આવું. શું બાપા બનાવો તમે? મને ફાવશે. બોમ્બે ગાઈસ, મમ્મીને તમે રોટલી બનાવવાની આપી છે અને હું જઈને આવું છું પેલા ઘરે. હા મમ્મી, બનાવો, નાની નાની બનાવજો મમ્મી. હા, આમ જુઓ ને. હા, તો ગાઈસ મમ્મી રોટલી બનાવે છે અત્યારે અને હું જઈને આવું પેલા ઘરે. સંભાર તો હું આવીને આવી મમ્મી. હા, સંભાર આપીને આવી. પપ્પા લોકો કે તમે બેસી જાઓ હે ને. હા, તો આપણે તો ઘરે આવી ગયા. ઘરે આવીને લોટ બાંધી દીધો છે. હવે થોડી વાર રવા દઈશું તો અમે. હા, પછી એને રોટલી બનાવીશ. થોડીક સારી થાય, મતલબ પોચી થાય. અને તું શું ખાસ બેટા? મિર્ચી. કોણ લાય? હે, કોઈ લાય? ઠંડુ લાગે તા હે. ગાઈસ, આપણે તો લોટ બાંધી દીધો. સબ્જી તો થઈ ગઈ છે. આપણે એને ખાલી હશે તો રોટલી ખીચડી બનાવી રહેશું, નહીં તો પછી આપણે રોટ તો રોટલી નહીં ખાઈ લઈશું. પપ્પાએ કહેતો હતા ચાલશે, આપણે રોટલી બનાવી દેતી તો ખાઈ લઈશું બધા. તો નીચે બધા તમે કહે છે મસ્ત છે તમે. હા, સ્વામી આવે નહીં ખાધો. મને ખવડા કરો. કેવું તમે? માર નહીં ખાવે. મસ્ત છે ખાના. તાર ટ્યુશન કેટલા વાગે ટાઈમ ખબર? 4 છે આજે. મેમ આજે એકેડમી 4:30 વાગે જવાની. તો તું આવી જા.
આપણે કામ બધું પતાવી દીધું છે. સ્વામિનારાયણ ખાલી કપડાં એકલા રહ્યા છે સુકવવાના. હું પી દઉં થોડી વાર પછી. દીદી શું કર મૂકવા છે? પી જો તારે હોમવર્ક ને બધું આવીશ ને? હે કરી દેજે પછી. હા ને ખાઈને શાંતિથી બેસી દેજે. તો તારે ટ્યુશન 3 વાગે જવાનું છે એટલે ત્યાં લગી તાર થઈ જશે. હે રાતે આઈસ્ક્રીમ લાવ્યા હતા પણ અમે ખાધી નથી. તો અત્યારે હું અને મારા લાલા 2 જણા ખાઈ. તો ખાઈશ ખાઈશ. દીદીએ ખરીદે ને બધાએ ખરીદે. બે કેમનું કર્યું? ખાતા ખાતા મોબાઈલ લઈને જોવાનું આઈસ્ક્રીમ મારે. મોબાઈલ ઉભી રહ્યા ખાઈ લે. સારી લાગે ને? આપણે તો આવી ગયા ઘરે. ઘરે આવીને હલવું બાંધી દઈએ અને શાક તો થઈ ગયું છે. શાક બાંધવાનો રહ્યો છે. નીચે નીકાળી ને બરાબર લીચી કેવી છે તે ખાલી બીઓ ત્યાં જ રહી ગયો ને શું કહેવાય હા લીચી બહાર આવી કઈ છે અંદર જો એણે લીચી લીધી પણ અંદર બીઓ નીકળી ગયો છે. નીકળી ગયો અને શું રહ્યું છે ખાલી ઉપર ખાવાનું. તમે સમજ્યા? લોટ બાંધી દો હવે પછી રોટલી બનાવી દો. હે તો કઈ હાય ગાઈસ આપણે તો બધું પતી ગયું. અહીંયા આગળ સ્ટોલે જો સ્ટોલ છે. આપણો સ્ટોલ છે. તો હવે સ્ટોલે બધું પતી ગયું. અત્યારે અમે વસ્તી કરી દીધી. આ વસ્તી કરીને હવે અમે જઈએ છીએ ઘરે. કે 3 વાગવા આવ્યા છે. તો હવે અમે ઘરે પૂરો પૂરતો સામાન પૂરો બધું પહોંચી દીધું. તો હવે સામાન લઈને અમે ઘરે જઈએ છીએ. તાપ પણ છે. દાદા આવે છે. 4 વાગી ગયા છે અને આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે. તો મેં ચા મૂકી દીધી છે. બધા સ્ટોલના વાસણ બધા જ ઘસી નાખ્યા છે. અને વાસણ ઘસી આ ઇડલી છે. જ્યારે હું ઇડલીને વઘારું છું અંદર રહી જીરું બધું જ નાખું. તમને બતાવું છું કેવી રીતે વઘારવાની છે. બસ ચા મારી ઉકળી રહી છે. આમાં રહીને બધું નાખવાનું બાકી છે. જો ચા ઉકળી ગઈ. હા હું આપી દઉં છું. ચાલો બધા રહીને આપી દઉં. રાખ્યું છે પણ વખત ઓછી પડી ને કોને સ્વામિનારાયણ ને હા નાખી દીધું છે. વઘારી દીધી છે. તમે મળ્યા તારા વઘારી દીધું એટલું. વઘારી દીધી છે. તમે જોઈ શકો છો. રમે છે. મેચ કોચિંગમાં મૂકે છે. જેણે જોયું જ નહીં. શ્રેયાંશીએ બનાવી છે પકોડી માટે. આ આલુ તૈયાર કરી દીધા છે. રગડા માટે રેડી કરી દીધું છે એણે.
હજુ પાણી બનાવવાનું બાકી છે હે ને એ બાકી મેં એ કરી દીધું. પકોડી લાવી દીધું છે રેડી પેકેટ. આ બધું એને જાતે જ બનાવે છે અને શોખ છે બનાવવાનો ખાવાનો શોખ દે છે. બસ જો પકોડી રેડી કરી દીધું છે એને. થોડી ચટણી નાખવાની છે એમાં હે સૌમ્યા તું પકોડી ખાઈશ બેટા કે નહીં ખાવાનું ગપાગપ કેમ ચાટ મસાલો નાખ્યો છે એણે. લાલ ચટણી છે આપણી. લાલ ચટણી નાખવાની છે. ગરમ મસાલો તો નાખી દીધો બાગસ તો શું નાખ્યું કાલા નમક ડાલા. ચલો અચ્છા હે. તો ગાઈઝ જો એ નાખે છે લાલ ચટણી બહુ તીખું થઈ જાય છે તો ગાઈઝ એણે એ નાખ્યું છે. હા ને આપણે તો બનાવી દીધી છે ખીચડી બનાવી છે શાક બનાવ્યું છે એમાં પકોડી બનાવે છે. આજે ખાવાની જ પાર્ટી છે. તો ગાઈઝ જો તમને બતાવો પકોડીનું પેકેટ લાવી દીધું છે. આજે જેટલી ખવાશે એટલી ખાશે બીજી કાલે ખાશે. તો ગાઈઝ હું તો થોડી 2-4 કંઈ સાથે ખાવાની ઈચ્છા નહીં થાકી ગઈ છે એટલે ખાવાનું મને બિલકુલ નથી. હું બનાવી આપું છું અને પાણી બાકી તો એ બધું એને રેડી કરી દીધું છે એને આ પકોડી છે આટલી અને ખાવાનું રેડી કરી દીધું છે બિલકુલ બધું જ રેડી કરી દીધું છે. હવે બસ પાણી બનાવવાનું બાકી રહ્યું છે. ખાલી પેલું એ કર દો ખાલી ઉતારો કંઈ બોલો નહીં વોઇસ ઓવર કરી દેજો. પીવાય તો જ પીજો હો.